શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 વલ્લભ સાખી પ્રગટ કરેલ છે. તેમાં આજે સાખી ક્રમાંક 48 આવશે. શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની બોજન મરી, વૃથા બજાવે ઢોલ. શ્રી વલ્લભ વૃથા બજાવે ઢોલ. શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની બોજન મરી, વૃથા બજાવે ઢોલ. શ્રી વલ્લભ વૃથા બજાવે ઢોલ. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આ સાખીમાં જેને બ્રહ્મસંબંધ મહાપ્રભુજીની કૃપાથી થયો છે એવા જીવને બ્રહ્મસંબંધ થયા પછી મહાપ્રભુજીનું સ્મરણ ભજન કર્યું નથી, તો એ જીવ માટે આપના હૃદયનો આ એક આક્રોશ છે. કેમ કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ખુલ્લા ચરણે પૃથ્વીની ત્રણ વખત પરિક્રમા કરી અને દૈવી જીવોને જે શરણે લીધા અને એ જીવોના હજારો જન્મોના જે પ્રારબ્ધ હતા કે જે ભોગવવા માટે કેટલા જન્મો લેવા પડે, તો એવી ગતિમાંથી મુક્ત કરી અને લીલા પ્રાપ્તિના અધિકારી કરી દીધા. તો મહાપ્રભુજી તો એવું નથી કંઈ કહેતા કે મને કેમ યાદ નથી કરતો એમ, પણ હરિરાયજીને તો એવી વેદના થાય છે કે તે બ્રહ્મસંબંધ લીધા પછી હજી પણ તું તારા સગાવાલા લૌકિકના છે એની સાથે જ હળતો મળતો રહે છે, પણ તને મહાપ્રભુજીનું સ્મરણ હજી કરવાનું સૂઝતું નથી. એટલે જે આપે તાપ વ્યક્ત કર્યો અને જે શબ્દો પ્રગટ થયા એ આ જ છે કે તારો જ્યારે જન્મ થયો ત્યારે જે ઢોલ વગાડ્યું, વધાઈ આપે ને ગામડાઓમાં એ વખત એવું હતું કે જન્મ થાય એટલે થાળી લઈને ખખડાવે અથવા તો ઢોલ લઈને બધે વધાઈ આપે કે મારે ત્યાં પુત્ર ભયો. પણ કે છે કે જે વૈષ્ણવ થઈને મહાપ્રભુજીનું સ્મરણ નથી કર્યું જેણે, તો પછી એ તો જનનીને બોજ આપી અને છેવટે એ દુઃખદાયક જ કહેવાયો મા માટે પણ એની. કેમ કે જે વૈષ્ણવ થઈને જન્મ્યો અને વલ્લભનું નામ ન સ્મરી શક્યો, તો એ મિથ્યા એની માતાને 9 મહિના પેટમાં રહ્યો એ પીડા આપી અને પછી જે પ્રસૂતિની વેદના થાય એ પણ મિથ્યા થઈ ગઈ, ખોટું કષ્ટ આપ્યું માતાને. કેમ કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાને ભૂલી જાય તો એનાથી વધારે તો કૃતજ્ઞ બીજો કોણ હોઈ શકે. એટલે એક રીતે જોવા જઈએ તો હરિરાયજી મહાપ્રભુજી જે વૈષ્ણવ લૌકિકમાં ડૂબી ગયો છે અને એને મહાપ્રભુજીનું સ્મરણ વિસ્મરણ થઈ ગયું છે, વિસ્મિત થઈ ગયું છે, તો આ એમને સ્મરણ કરાવવા માટેનો જ એક
આપનો ભાવ છે. જો કે એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં આવ્યું એમાં ગોકુલનાથજીએ તો કહ્યું કે મહાપ્રભુજી તો સામર્થ્યવાન છે. જેમાં પેલું નામ આવ્યું ને કે બીજા પુષ્ટિ માર્ગીય ધર્મમાં જો એ ખેંચાઈ જાય તો પછી શું થાય? એમાં ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજી તો કોઈ પણ રીતે જીવને વળી પાછો ખેંચી લેશે, કેમ કે આપ સાક્ષાત બધાના અંતરમાં બિરાજનારા પરમ બ્રહ્મ છે. એટલે આપના માટે હવે એ સહેલું છે. જરૂરી નથી કે એ વિસ્મિત કરી ગયો છે તો મહાપ્રભુજી બી એને ભૂલી ગયા છે, કેમ કે મહાપ્રભુજીને આજ્ઞા ગોવર્ધનનાથજીએ કરી હતી. અને મહાપ્રભુજી માટે મોટામાં મોટો ઉત્સવ જો હોય આપના પ્રગટ થયા પછીનો, તો એ ઉત્સવ છે આપને થયેલી આજ્ઞા. મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીની આજ્ઞા થવી એટલે રોમ રોમ આનંદ વ્યાપી ગયેલો છે. એટલે તો આપે ક્યાંય કસર નથી છોડી અને હજી નહીં છોડે. એટલે કે છોડી નથી એટલે એમ નહીં કે એ નથી અત્યારે, એ અહીંયા જ છે. આપે જ વચન આપ્યું હતું ને. એટલે ભગવાન દાસના ઘરમાં પેલો વૈષ્ણવજીને વિરહ થયો આસુર વ્યામોહ લીલા પછી, તો આપે જ વચન આપ્યું હતું કે હું લૌકિક જીવન દ્રષ્ટિએ હવે નથી, એ આસુર વ્યામોહ લીલા કરી એટલે એ રીતે અન્ય દર્શન હવે નહીં થાય. પણ જે મારા વૈષ્ણવો છે એમને માટે હું હજી ભૂતલ પર જ છું. જ્યાં સુધી મારો એક જીવ દૈવી લીલાનો એ ભૂતલ પર હશે ત્યાં સુધી હું ભૂતલ પર જ છું. અને એ પણ ક્યાં છું એ વખતે જે આપણે જવાબ આપ્યો છે ને એ ખરેખર બહુ ચિંતન મનન કરવા જેવો છે. કેમ કે આપનું જે સ્થાન છે એ તો અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ વર્ણન આવે જ છે કે આપનું બેઠકજીમાં પણ છે, બ્રજમાં પણ છે, વલ્લભકુલમાં પણ આપનો અંશ છે. એમ કરીને આપનું એ વર્ણન તો આવે છે કે આપ કઈ કઈ જગ્યાએ બિરાજી રહ્યા છો એમ. પરંતુ એ વખતે આપણે એમાંથી એકેય ના કહ્યું. આપણે એટલું જ કહ્યું કે હું મારા ભગવદીયના ઘરે બિરાજીશ. એટલે આપ તો સામર્થ્યવાન છો. આપ આપના જીવને ક્યારેય પણ નહીં છોડો. આ તો હરિરાયજીનો જે તાપ છે એમાં પણ આપની કૃપા છે કે જો જીવને વિસ્મિત થઈ ગયું અને જો ચોંટ વાગી જાય અને જો સ્મરી લે તો અત્યારે આનંદ મળી જાય. અત્યારે આનંદ લેવાનો છે ફક્ત મહાપ્રભુજીના સ્મરણ કરીને લેવાનો છે. હવે જે માર્ગની અત્યારે એટલે એનો ભાવ માર્ગની સ્થિતિ પૂરી થઈ જાય પછી જે આનંદ લેવાનો છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચિંતન મનન અને ભજનથી લેવાનો છે. એક ક્ષણવારમાં માર્ગના સ્થિતિનું દુઃખ જે છે એ નિવારણ કરનાર છે. આ શ્રી ગોકુલનાથજી પ્રેરિત હરિરાયજીનું વચન છે. એટલે આ જે તાપ છે આપનો એ પણ ચોંટ આપવા માટે, જેથી અત્યારે જ જો વલ્લભને ભજી લે તો એને એ રસ ચાખવા મળી જાય જે લૌકિકમાંથી બહાર નીકળી અને વળી પાછો આ લાભ લેતો થઈ જાય. એ બાકી લૌકિક ગતિ થવાની નથી, આ તો નિશ્ચિત છે. એ ભાવ સાથે આજની આ સાખી અહીંયા વિરામ પામે છે.